શ્રી સદગુરુ પરમાત્માને નમઃ. ઓમ શ્રી સદગુરુ પરમાત્માને નમઃ. ઓમ શ્રી સદગુરુ પરમાત્માને નમઃ. ઓય ભક્તાણી, આ હવાર હવાર ભજન ગાવા બેહી ગઈ. આ તૈયાર થઈને આવી જો, ખબર નથી પડતી કે આ શિરામણ તૈયાર કરવું જોઈએ. હંધુય તૈયાર છે, ખાલી સા બનાવવાની એક જ બાકી છે. હા, 575 વાર કીધું છે કે હવાર હવારમાં ભજન નહીં ગણગણવાના, આ ઘરના કામમાં ધ્યાન દેવાનું. હવાર હવારમાં નવરીથી જાય બેઠી રહેશો. અને આમ જો, હા છે ને, હવાર હવારમાં પતિની સેવા કરવી જોઈએ, ને એટલે ભજન કીર્તન કરવાની કઈ જરૂર ન પડે. આ સેવા તો કરું છું, હંધાય કામે ઘરના કરું છું. હા, તને મેં કેટલી વાર કીધું છે કે જેવો હું રૂમની અંદર બહાર નીકળું એટલે મારું શિરામણ તૈયાર હોવું જોઈએ. છે તૈયાર? અરે ત્યાર જ છે તમારું શિરામણ, ખાલી રહોડામાં જઈને બહાર લાવવાનું જ છે. આગળ કીધી શા બનાવવાની બાકી છે? હા તો સામાન્ય 2 મિનિટની વાર લાગે અહીંયા. તો પણ તૈયાર રાખતા તને થાય છે હું ઘા વાગે છે કાંઈ? હા, સા ઠરી ગઈ હોય ને તોય તમે જ રાડું નાખો છો કે સા ઠંડી થઈ ગઈ, અને પાછી ઈચ્છા તમને ગરમ કરી દઉં તો તમને વાઈસ આવે ઈ ચામાં. હા, તને મેં કીધેલું છે કે નહીં કે ઘડિયાળમાં હા 8ના ટકોરા પડે એટલે હું તૈયાર જ હોઉં. હે તો 8 વાગ્યા બધું તૈયાર રાખવું જોઈએ. ખબર ન પડે કે આપણો ધણી કેટલા વાગે તૈયાર થઈને આવતો હોય? તમારું કઈ નક્કી હોય છે? ક્યારેક 9 વાગે છે તમારા. અને છે ને હું તમારી પત્ની છું, કઈ કામવાળી નથી કે તમે નોકરાણીને જેવો જ્યારે હોય ત્યારે મારી યાર વર્તાવ કરી રહ્યા છો. લે, હા જો છે ને મારી સામે છે ને આ જીભા જોડી નહીં કરવાની. આ કહું ને એટલું જ કરવાનું. ખામનું છે ને લબ નહીં કર્યા કરવાનું. લબ ક્યાં કરું છું? હાથું છે એ કહું છું, અને મને ખબર છે કે હું તમને ગમે એટલું બોલે તમને કાંઈ મારી વાતની અસર તો થવાની જ નથી, કારણ કે તમે મને હેરાન કરવા તો લાવ્યા છો પરણીને. હા, અહીંયા તને હું દુઃખના ડુંગરા તૂટી પડ્યા હું તને હેરાન કરું છે? હા, તને 2 વેણ કહું, આ ભૂલ તારી હોય તોય સહન નથી થતા કા? હા, તને ખબર હશે કે આપણા ધણીને આ વખતસર બધું જોઈ તો એ બધું હાજર રાખવું જોઈએ કે નહીં? તો હંધુય ત્યાર તો રાખું છું વખતસર. કઈ વસ્તુની તમને કમી આવવા દઉં છું ઈ કયો નહીં. 1-2 મિનિટ આગળ પાછું થાય તોય તમને વાંધો આવે છે. હા, હમણાં તારું બોલવાનું બહુ વધી ગયું છે મારી સામે. હા, તારું મોઢું છે ને આમ જરાક બંધ રાખવાનું, અને કહું નહીં ખાલી સાંભળવાનું આમાં ઉતારવાનું. હા, મારી સામે છે ને બહુ જીભા જોડી નહીં કર્યા કરવાની. કાંઈક બોલીએ એટલે તમને તેમ જ લાગે છે ને કે મારી સામું બોલે છે એ જીભા છોડી દઈએ છીએ, અને સામો જવાબ ન આપીએ તો તમે પાસે એમ કહો વાકમાં છે એ બોલવા માટે કાંઈ શબ્દો નથી એટલે ક્યાંથી બોલતી હતી? તમને પૂગવાય કઈ રીતે મારે? મને તો એ ખબર નથી પડતી. બધી રીતે પુગાય જો આપણામાં આવડત હોય ને તો, પણ આપણામાં આવડત જેવું કાંઈ છે નહીં. આ બસ હવાર બેસી ગયા અહીંયા હે ભજન કીર્તન કરવા. હવે ક્યાં મોટી ભક્તાણી થઈ ગઈ તો ભજન કીર્તન ચાલુ કર્યા હવારમાં. નવરી હતી ને એટલે 2 ઘડી ભગવાનના નામ લીધા. હવે તમને ના ગમતું હોય તો ભગવાનના નામે નહીં લઈએ, બીજું હું? અરે તારે ભગવાનના નામ લેવાય તો લે, ન લેવાય તો કાંઈ નહીં. આ મારો વખત થાય ને એટલે મારું શિરામણે હાજર હોવું જોઈએ, મારી સાય હાજર હોવી જોઈએ. આ બીજી વાર કહેવું ન પડે, ધ્યાન રાખજે, નકર છે ને તારા માટે સારું નહીં થાય. એ તો મને ખબર જ છે. બીજું સારું નહીં થાય એટલે શું કરશો? હાથ ઉપાડી લેહો, મારશો, બીજું શું કરશો? ખાવાનું નહીં દો એકટક, એક દી રૂમમાં પૂરીને રાખશો જેમ દર વખતે કરો છો એમ તમે. અને મને તમારું સહન કરવાની આદત પડી ગઈ છે એટલે સહન કર્યા કરી આખી જિંદગી. ખબર છે કે આ લગ્ન થયા ને 10 દી પછી મારા મા બાપ ગુજરી ગયા એટલે સહન કરીને પડી જ રહેવાની છે, ગમે એટલે હેરાન કરી કે ગમે એ કરે. હા, એટલે હું તને ખોટી રીતે હેરાન કરું છું, તારું કહેવાનું એમ જ છે ને? રાખો તમારા દિલ ઉપર હાથ અને કયો મને કે તમે મને ખોટી રીતે હેરાન નથી કરતા. લે, હા, મેં તને હું ખોટી રીતે હેરાન કરી? હે, કહેતો મને હું ખોટી રીતે હેરાન કરી? આ જે માગ્યું એ તને હાજર કરી દીધું છે, અને આવી આમ બની ઠનીને આખા ગામમાં ફેરવું છું. હા, તમે હું તારે ઘટે છે? હે, બીજું કાંઈ ઘટે છે તારે? એ તો બની ઠનીને ગામમાં ફેરવવો જ ને. ઢોરની જેમ રાખો તો તમારી જ વેલ્યુ જાય, તમારી જ આબરૂ જાય, અમારી તો નહીં જાય. હા, એટલે તારી ને મારી આબરૂ અલગ છે કા? હા, ગામના દેખાડા કરવા હાટુ તમને આવા હારા લુગડા પહેરાવો છો. બાકી ગામના કોઈ ઘરમાં આવી જોવે ને તો ખબર પડે કે ઘરની વહુ કેટલી દુઃખી છે ઈ. લે, હવે તને હું અહીંયા દુઃખના ડુંગરા તૂટી પડ્યા તે તું આવું બોલે છો? ના ના, હું તો બહુ સુખી છું. દુઃખનો એક ડુંગરો મારી પર તૂટી નથી પડ્યો. એ તો હું જ જાણું છું કે મારા ઉપર હું વીતે છે ને હું નથી વીતતી. હા, મને હંધી ખબર છે. હા, હમણાં તારો રંગ છે ને હાવ બદલાઈ ગયો છે. પણ જો હવે કહું નહીં, શાંતિથી સાંભળી લે. કાલથી હું જેવો રૂમની બહાર નીકળું એટલે મારું શિરામણ ને મારી સા અહીંયા હાજર જોઈ. અને આ વખતે છે ને જરાય ફેર પડ્યો ને તો ધ્યાન રાખજે, સારું નહીં થાય. હા, સારું, બેહો હવે લઈ આવો શિરામણ તમારું.
જોયું ને? હા જમીન, અને આમ દેખાય ને તને આમ ચારે કોર, આ હંધી જમીન આપણી છે હો. હા, આપણે કાંઈ ઘટતું નથી. સાચી વાત છે હો તારી રાજ. હા, કાંઈ ઘટતું નથી. મને એ જ વાતનું અભિમાન છે કે મારો મિત્ર છે ને આ ગામનો સૌથી હદર વ્યક્તિ છે. હા. અને આમ જો, આ તારે મૂંઝાવાનું નથો. અડધી રાતે મારી જરૂર પડે ને તો મારા ઘરના દરવાજા તારા માટે હંમેશા ખુલ્લા છે. જ્યારે જરૂર પડે ત્યારે દોડીને વયો જાઓ, તમ તારે કાંઈ ઘટવાનો દઉં. એમાં થોડું મૂંઝાવાનું હોય. આટલો હદર મિત્ર હોય અને મારે મૂંઝાવાનું હોય, પણ હું શું કહું, પણ આ મિત્રતા કાયમ રાખજે આપણી. અરે ગાંડા, એમાં થોડું કહેવું પડે હે? હા, તું મારો છે ને જીગરજાન ભાઈબંધ છો, અને તારા જેવો ભાઈબંધ હું ક્યારે મૂકું નહીં. અને આમ જો, હા, મારો એક નિયમ છે. હા, એકવાર છે ને મને જે વસ્તુ ગમી ગઈ એ મારા દિલ હારે ટચ થઈ જાય. અને બીજી વાત એ કે જેનો હાથ એકવાર પકડી લીધો ને એનો હાથ હું જિંદગીભર મૂકતો નહીં. આપણું કામ એવું છે મિત્ર, ભલે પૈસે ટકે કાંઈ નથી આપણી પાસે, પણ દિલનો અમીર છું. અરે પણ હું બેઠો છું ને. હા મારા ભાઈ, એમાં થોડું મૂંઝાવાનું હોય કાંઈ. તો પછી આ તારો ભાઈબંધ છે ને આ લાખોમાં ને કરોડોમાં એક છે, અને તને છે ને 100 વર્ષે કાંઈ ઘટવા નહીં દો, તું યાદ રાખજે. હા, એ વાત તારી સાચી હો. હે, આમ જો ખુલ્લો દેવલો, હા, એના રુદિયાની રાણી છે ને હવે મારા ઘરનું પાણી ભરે છે, એટલે કે આમ નોકરાણી જ ગણી લે ને મારા ઘરની. એકદમ સાચી વાત કરી હો. આમ જો, આમ કહું ને, આપણે છે ને જે વસ્તુ પર હાથ મૂકી આપણી થઈ જાય હો. તું કે ને આમ તો પૈસો છે ને હું ન કરી શકે. હા હા, શરમ કરો તમે લોકો. અને તમે, અરે તમે કોની વાત કરો છો? તમારી જ પત્નીની? અરે આખરે કોઈના દિલની રાણી કે કોની રાણી છે એના કરતાં આખરે તમારા ઘરની સ્ત્રી છે અને તમારી પત્ની છે, એનો તો વિચાર કરો. એ વાત પણ ભૂલી ગયા. અને એ હવે એ છે ને મારી ઘરવાળી છે, એટલે મારી ઘરવાળીને હું ગમે કહું. એમાં તારે શું ભાઈ? આ તને કાં તકલીફ થાય છે? હે? સાચી વાત છે. મને કાંઈ તકલીફ થતી નથી. મને હું કામને તકલીફ થાય? આખરે જે વસ્તુ મારી છે જ નહીં એમાં હું કામ તકલીફ લવાય તે? અને લેતોય નહીં, નકર આમ જો જ્યાં સુધી તારી નજર જાય ને એ બધી જમીન મારા મિત્ર રાજની છે. ક્યારેય અંદર ભંડારી દેવું ને ખબર નહીં પડે તને, બરોબર? ધમકીઓ સિવાય બીજું તો કાંઈ તમે કરી નહીં શકો. હું તો ખાલી એટલું કહેવા ઊભો રહ્યો છું. આખરે માણસાઈની પણ કોઈ હદ હોય, ગમે એમ તોય પત્નીને પોતાની ઘરની દીકરીઓને એને કાંઈ સરેઆમ બજાર વિશે ન ઉછાળવાની હોય. અને તમે તો એની વાતો કરી રહ્યા છો, હસી મજાક કરો છો. તમને જરાય શરમ નથી આવતી? એ મારી બાયડી છે, મારે શું કરવું એ મારે જોવાનું. હા, તું તારું આ ભાષણ ખોલીને કાં બેસી ગયો? હા, તું જે રસ્તે હોય તારે જવું હોય ને જા ને ભાઈ. હે, તું અહીંયા શું કામ આવ્યો? તને બોલાવ્યો? તને નોતર્યો અમે? હે? સાચી વાત છે. અને અમારો મિત્ર છે ને એ ખાલી ધમકી જ નથી મારતો, કરક કરક હાસુય કરી નાખે. જેમાં તારા રુદિયન રાણી યાર છું, ખબર છે ને? હા એમ હશે. મારે છે ને તમારી યારે કોઈ છે ને ખોટી બહેસ કરવાની થતી નહીં. અને આમે તે તમારી પાસે તો ઘણું બધું છે, આખો મલક છે. અને પૈસાથી તો તમે સુખ, સપના અને હંધી વસ્તુ ખરીદવા નીકળ્યા છો. પણ જોજો ક્યારેક એમાં પાસા ન પડી જતા. હા, બની શકે કે ભગવાન એકાદી નાની અમથી થપાટ મારી દઈ ને તો આ કાંઈ કામ નથી લાગતું. માણા હંધું અહીંયા જ મેલીને જાય છે. એ ભાઈ, હા, ભગવાન થપાટ મારશે ને ત્યારે ઈ મને મારશે, તને મારવા નહીં આવે. હે, એટલે એ થપાટ હું ખાઈ લે. હા, તું સાનો મનો છે ને તારું જે કામ કરતો હોય કર, નકર લેવા દેવા વગરનો ત્યાં આડો ઓળો ઝપટે આવી જાય ને તો હતો ન હતો થઈ જાય. મને તો એમ લાગે છે આ ગમમાં છે ને પ્રવચન આપતો થઈ ગયો છે. એ તારી વાત હાચી હોય લ્યા. આ હાસું કહું ને, આ પ્રેમ છે ને આ વસ્તુ જ એવી છે. હા, આપણો પ્રેમ આપણને મળે નહીં માણા ગાંડો થઈ જાય. સાચી વાત છે. એવા દાખલા આપણી સામે જ છે ઘણા. મને લાગે શરૂઆત થઈ ગઈ છે. હા એમ, એટલે આ છે ને પછી હું ગાંડો થઈને પછી ખબર ન રહે હું બોલવું ને હું નહીં, કોને સલાહ દેવી, કોને સામે બોલે પાછો જોત ખરા. હા, ગાંડો છું એટલે તો અહીંયા આવીને ઊભો રહ્યો. મને ખબર જ છે તમે લોકો મારી જ વાત કરતા હતા. હા, તો મને થયું કે હા જે કાંઈ પણ કરો છો એ ખોટું કહેવાય. થોડી ઘણી ઇજ્જત ને આબરૂ રાખો. આ પોતાના મા બાપે આપેલા સંસ્કારને હાંસવો તો સારું છે. જો એ ભાઈ, હા તારું ભાષણ છે ને મારે નથી સાંભળવું. ના સલાહ સુસત છે ને દીધા વગર સાનો મનો નીકળ નાખથી આમ જાને તો હડ્યો આવ્યો સલાહ સુસન દેવા. એટલે એ મોહન, હા મારો બેટો હા દેવલો હા બળતો તો હશે મારથી.
ભલે એટલે ભડકો થતો હશે ભડકો. એમાંય આપણે શું કહેવાય ઓલો હવનમાં ઘી હોમે ને એમ ઘી હોય એમાં. પણ હું તને કહું, હા. હા મારી સામે કઈ બોલી ન કે કઈ કરી તો ન કે સાની બનીનું બેવું પડે. અરે આખા ગામમાં કોની મજાલ છે તારી સામે બોલે હે? હાલ આપણે જાય. હા બાલ લે ત્યાં ઉભું દેટું છે બાપાનું. મારે તમને એક વાત પૂછવી છે. હા તે પૂછ ને એવા કઈ શું કહેવાય કહેવાનું ન હોય કે વાત કેવી છે કહેવા માંડવાનું. હા તો તમે ઓલા દેવાભાઈને શું કરવા ધમકાવતા હતા? મેં જોયા હતા તમને. જુઓ આપણે છે ને એવા કોઈ વશમાં પડાય જ નહીં. ધમકાવ્યો ક્યાં એને? અને તને કેમ દેવલાનું એટલું બધું પેટમાં બેળ્યું ભાઈ? હા તો આખા ગામને ખબર છે કે મારો માનેલો ભાઈ છે એમ. હા તો દેવલો તારો માનેલો ભાઈ છે તો શું થઈ ગયું? હા તો તમારો હાળો થાય હોય હા તે પણ ભલે ને થાય હાળો. તો હું કરવા ધમકાવ્યો મને ઈ કહેવો પહેલા ધમકાવ્યો તમે. થોડો એને કાંઈ, એ તો ખાલી એને મારો મિત્ર છે કે નહીં રાજ, હા એટલે એને તો ત્યાંથી નીકળ્યો તો વાતું સીતું થોડીક કરતા હતા. હા ખોટું બોલો ને એના પરિણામ પરિણામ ન્યાય ભગવાન સજા મસરા આપે છે. જ તે. સજા બજા એવું કાંઈ હોય નહીં. તારે છે ને એટલી બધી બળતરા કરવાની કાંઈ જરૂર નથી બરોબર. અને બળતરા તો કરે જ ને. આ તમારો મિત્ર રાજ, અમારી બેનપણી છે ને રાધા, એની હારે પરાણે લગ્ન કરી લીધા છે. કાંઈ પરાડે નહીં હો, એના બાપે જ દીધી છે હારું ઘર ને હારું ખોરડું ભાળીને. અને જમીન જો જ્યાં જાય એની જ હોય. આ ગામને ફરતે આખા એની જમીન છે. કેટલો પાવરફુલ માણા, એલા રૂપિયા વાળો, એટલે તું કાંઈ ઘટે નહીં એમાં. રેવા દ્યો ને. પરાણે લગ્ન કર્યા છે અને લગ્ન કર્યા તો કર્યા, પણ મારી બેનને બિચારકને હાસવતોય નથી. અરે હૈખે ધરાઈને ધાને નથી ખાવા દેતો. અરે એ બધું તારા વેમ છે લા ભાઈ. તું કે છે ઓલા દેવલાને ધમકાવ્યો ને હવે તું તારી બેનપણીની બેનની વાત કરીશો ને. અરે એવું કાંઈ હોય નહીં. અમે બધા છે ને અમારી રીતે વહીવટ કરતા હોય. એમાં આયુને વચમાં બોલવાની કાંઈ જરૂર ન હોય બરોબર. બોલવાની વાત નથી. તમને વાત કેવી છે એવી ને તો સમજો. આ તમને શું મળે છે? આ રાધા હેરાન થાય એમાં કાંઈ મળે છે તમને? એ આ રાધા- રાધાની જગ્યાએ તમારી બેન હોત તો? રાધા છે ને એ રાધા હેરાન નથી થતી, એની ભૂલે હેરાન થતી હોય. આ રાજ તો છે ને એને હથેળીમાં રાખવા માંગે, પણ એ આખો દિવસે ને કડતાળો લઈને બેસી જાય, આમ ભજન કીર્તન કરે, નહીં રાંધે નહીં સીંધે. પછી તો ઓલો ખીજાય કે ન ખીજાય? ના રે ના, કોને આવી બાયડી ગમે કે? એવું કાંઈ નથી. હા તમે છે ને ખાલી ખોટા ઉઠા ભણાવો છો. ઉઠા બુઠા કાંઈ ભણાવતા નથી. આ તારો વેમ છે. તને છે ને આ ઓલો તારો ભાઈ છે ને માનેલો તો પેટમાં બળે ને અહીંયા તને તારી બેન નું પેટમાં બળે. વાત કારણ કે આવી ગામ વાળી છે, કઈ હગી બેન થોડી છે તારી. વાત પેટમાં બળવાની નથી, સમજ્યા? અને હગી હોય કે પારકી, વાત છે માણસાઈની. આપણામાં જરાક તો માણસાઈ હોવી જ જોવે. અરે ભાઈ. આ જનાવર હોય ને જનાવર, એનામાં માણસાઈ હોય. એટલે તું શું કહેવા માંગશો? અમારા માણસાઈ નથી એમ? નથી જ ને. તય તો આ બેનું દીકરીઓ હેરાન થતી તમે જોઈ શકો છો અને ખોટાનો સાથ આપો છો. હવે કાંઈ ખોટાનો સાથ નથી આપ્યો. એકદમ હાસો છે મારો દોસ્તાર, તને ખબર છે? અરે મારો ભાંગિયાનો ભેરું છે, અડધી રાતે મને હોકારો દે એવો માણસ છે ઈ. જો હું એમ નથી કહેતી કે તમારો દોસ્તાર ખોટો છે, પણ તમારો જેમ દોસ્તાર છે ને એમ રાધાય મારી બેનપણી જ છે. હા તમારો કેમ જીવ છે એમ રાધાય મારો જીવ છે. પણ હા શું કહું ને તો આખું ગામ વાતો કરે છે કે રાધા બિચારી ત્યાં કેટલી દખી થાય છે. હંધોય કામ કર્યા છતાંય તે ઓલા હખ્યેથી બે મોઢે બોલાવતો નથી. એવું કઈ હોય નહીં. પણ હું શું કહું, તારી બેનપણી છે ને, જો તારી વાત માનતી હોય તો હું તો શું કહું, તું એક વખત ઘરે જા, રાજની તારી બેનપણીને સમજાય કે આ ભજન કીર્તન છે ને થોડાક ઓછા કરે, અને રાજની જિંદગીમાં થોડુંક છે ને એ કે એમ કરે એના ઘરમાં તો બધું પાટે ચડી જાય એમ છે. એટલે આ ભક્તિ મૂળ તો છે ને, જેણે જેણે ભક્તિ કરી ને આ દુનિયામાં એ બધા હેરાન જ થયા. તને ખબર છે ને? જો બધા આપણે ઘણા, તને બધી ખબર જ છે. હવે મારે તને કહેવું હું કોને નામ દેવાયેલી? મારે એને સમજાવવાની જરૂર નથી. મારે તો તમને કહેવાનો હક છે. એટલે કહું છું કે આપણે કોઈના દુઃખમાં ભાગ ન લઈએ કે ને તો કાંઈ નહીં, પણ એનું દુઃખ તો ન વધારવું જોવે. અને કાંઈ નહીં તો કાંઈ નહીં, પણ આપણા ગામની બેન દીકરી છે અને તમને તો ખબર છે કે તમને સારી રીતે ખબર છે કે તમારા ભાઈબંધે કેવી રીતના કપટ કરીને મારી બેનપણી હારે લગ્ન કર્યા છે. હવે જો એ કપટથી કર્યા કે એના મનમરજીથી કર્યા હોય એ મને કાંઈ ખબર નથી, પણ એને લગ્ન કર્યા એટલે ઈ એના ઘરની વહુ કહેવાય. હવે છે ને આ બધું તું બંધ કર, બરોબર છે? મને છે ને તરહ લાગી હતી, તું પાણી લઈને અહીંયા આવી નહીં. શું કરવા આવું? હા એના ઘરની વહુ કહેવાય ને તો આ રાજભાઈ તમારો ભાઈબંધ એ તે એનો ધણી જ કહેવાય. આ ધણી ધણીયાળીની જે કાંઈ પણ ફરજ આવતી હોય ને એ નિભાવવી પડે. નિભાવી છે કારે? હા. આ તારી પ્રેમથી બોલ્યા છે. હા
હાથ ઉપાડવા સિવાય બીજી કોઈ અરે વાત જ એવી નથી. આ તારે છે ને ગામમાંથી છે ને કોક કાન ભરે ને તમને બધાને ખબર હે, ખોટા ઉઠા ભણાવ્યા કરે તમને કોક ને તમે હાસુ માની લ્યો. અરે ન્યા જઈને જોતો ખરા એકવાર નાખ્યાનો માગ નથી હું કામ હાથ ઉપાડે, અને એને ગમતી થી ને એટલે તેને લગ્ન કર્યા. અને આ છે ને આ તો ખોટા મનમાં વેમ પાડમાં અમે છે ને આ જણ છે ને બધા અમારી રીતે બધું કરી લઈએ, બરોબર. આ ભાઈઓ ને વાતમાં માથું ન મરે, મને એટલી ખબર પડે, બરોબર. પાણી લાવી દે ને મને, કે હું લઈ આવું છે. હા અલે હવે છે ને ફટાફટ જમવાનું પીરે હાલ, ભૂખ લાગી છે આજ તો બહુ. ઓય તને કહું, લી ક્યાં? હા હું શું પણ શાંતિ રાખો ને. બોલો. હે બેહી ક્યાં ગઈ? હા તમે બોલાવી એટલે આવીને બેહી. મેં તને શું કીધું? ભૂખ લાગી છે ભાણું ભર એમ. હા બાપા જમવાનું જ બનાવું છું તમારી હાટુથી હું. હજી બનાવવાનું બાકી છે. હા ઓલા સવિતાબા બેહવા આવ્યા હતા ને એટલે ઘડીક મોડું થઈ ગયું. હા બસ. હા તારે છે ને ટાણે જ કાંઈક નું કાંઈક વિઘન આવે, તારી પાસે જવાબ બધા હાજર હોય કાં? હવે ઘેરે મહેમાન આવ્યા તો મારે ના પાડી દેવી કે તમારી બાજુમાં બેહવા ન આવતા મારી ઘેરે? અરે પણ ઈ બેઠા હોય તો આપણે રાંધાય ને, બેઠા બેઠા વાતો કરાય ને રંધાય, બે કામ થાય. તો એને એમ થાય કે હું આવી ગમતું નથી એટલે કામે લાગી ગઈ. હા તારી પાસે બધી વાતના છે ને સસવડ જવાબ હોય હે. હા કોઈ વાતમાં તું પકડમાં નથી આવતી. હા તે માંડ્યું છે હું એ મને કહેતો તું. હા તને મેં કેટલી વાર કીધું છે કે મારે બધું વખતસર જોઈ, તો તને એટલી ભાન નથી પડતી. પણ આ તમે વહેલા જમવા આવી ગયા અડધી કલાક. લે રોજ તમે બપોરે 2 વાગે આવો છો, હજી હવા એક જ થયો છે. એટલે હા મારે તારી હાડું થઈને બહાર ગામમાં ભટકા કરવાનું 2-2:30 વાગ્યા સુધી? તમે કીધું કે તમારે ટાઈમથી જોઈએ તો તમારો રોજનો ટાઈમ 2 વાગ્યાનો છે જમવાનો. ભલે આપણે 1 કલાક વહેલા તૈયાર કરી હું બાપાનું લૂંટાઈ જવાનું છે. હાય છે ભૂલ થઈ ગઈ, બસ કાલથી 12 વાગ્યામાં રાંધી નાખાય. બસ આવડી ગયું. કાંઈક કહી દો કે ભૂલ થઈ ગઈ હે. પણ આ ભૂલ કરો છો તું કે માફી માંગવી પડે? કોઈ સાઈન ના કરતું હોય અને ભૂલું કરતી પણ નથી. હા તમને એમ થાય કે મારા બાયડીએ મારી પાસે માફી માગી લીધી એટલે માફી માગી લીધી મેં તમારી પાસે. હે ભગવાન, હા ક્યાં ભવે ભટકાણીને મને ખબર નથી. સાચી વાત છે. ગયા જન્મમાં નકરા પાપસ કર્યા હશે મેં, એટલે આ જન્મમાં ભગવાન મારી હારે આ રીતમાં બદલો લેશે. તે પાપ નથી કર્યા, મેં પાપ કર્યા. પણ આ તો મારે વટ હતો ને એટલે તને આ ઘરમાં લાવ્યો છું હે. હા આખા ગામમાં સૌથી રૂપાળી બાયડી કોની પાસે? તો કે મારી પાસે, મારા ઘરમાં. હા મારો વટ હતો હું. હા પોતાના વટને રાખવા બીજાની જિંદગી બરબાદ કરી નાખવાની. આ તમે તમારા વટને રાખવાડું તમે મારી જિંદગી બરબાદ કરી નાખી છે. હા જે દીની આવી તે દીની હત. હા જે દીની પરણીને આવી તે દિવસને તમે મને દાંત કાઢતા જોઈ નહીં, અને તમે તો ખાલી કહેવા પૂરતું જ મને બાયડી લઈ આવ્યા છો ને કરીને. હા મેં કોઈ દી બાયડીને પ્રેમથી તો બોલાવી છે નહીં તમારે. વાત વટે જાય ને એટલે હંધુય થાય, અને આ વટ મૂકી દઉં ને એ પાછો હું નહીં. હા તું મારા ઘરમાં છો ને એનું કારણ તને ખબર જ છે હે. કાંઈ તું અજાણતો છો નહીં. હા રૂપાળી છું એટલે. રૂપાળી ના હોત ને તો સારું હતું. હા હા તમારા જેવાના ઘરમાં તો ન પરણીને આવી હોત અને સુખેથી જયારે જિંદગી તો જીવતી હોત. હા આ ઘર જેવું સુખ તને ક્યાંય ન મળે, ક્યાંય ન મળે. દેખાય છે કેટલું સુખ આપો છો ને એ હંધુય દેખાય છે. મને ખબર છે કે તારા મનમાં શું હાલી રહ્યું ને મને બધી ખબર છે, પણ એ છે ને ક્યારેય થવાનું નથી. અને હવે છે ને યાદ રાખજે, સવારે કીધું હતું ને અત્યારે પાછો કહી દઉં છું, આ વાત મારે બીજી વાર નહીં કહેવી પડવી જોઈએ હે. હા હું આવું ને એટલે મારા માટે જમવાનું તૈયાર હોવું જોઈએ હા. બાકી તને તો મારા વટની ને મારા મગજની ખબર છે ને પાછી. ખબર જ છે, બીજું આવડે છે હું તમને? કામ કરવા ને માર ખાવા ને દુનિયાને દેખાડો કરવા તો બાયડી લાવ્યા છો. બાકી બાયડી પાસે કોઈ દી પ્રેમથી બેહવું, 2 શબ્દ બાયડીને પ્રેમથી બોલાવવા કે બાયડીને ક્યાંય લઈ જાવી કે એવું તો કાંઈ તમને આવડતું છે નહીં. હા છે ને ગોળ હોય ને મીઠો હોય એને છે ને સંભાળીને રાખવો પડે, નકર કીડિયું બહુ સોંટી જાય એમાં હે. એટલે ધ્યાન રાખવું પડે. એટલે આપણે આ ઘરમાં છે ને બરોબર છે, બહાર જવાની જરૂર નથી. એટલે તમને મારા ઉપર ભરોસો નથી? તારા ઉપર બહાર જવાની જરૂર નથી તો? તારા ઉપર પૂરેપૂરો ભરોસો છે, પણ સામેવાળા ઉપર ન હોય ને આપણને. સામેવાળા ઉપર ન હોય, આપણા ઉપર તો ભરોસો જ હોય આપણને. હા એ તો ખબર છે, દેખાય છે કે તમને મારા ઉપર કેટલો ભરોસો છે ને કેટલો નહીં. હા એના કાંઈ લખાણ ન હોય,
ભરોહાના લખાણ ન કરવાના તો હોય. તો પ્રેમથી બોલાવતા હોત કોક દીક મને, તો તમે મને પ્રેમ કરતા હોત કે એવું કંઈક હોત ને તો તમને કોક દીક પ્રેમથી પાસે બેહાડીને પ્રેમથી બે મીઠા શબ્દ બોલ્યા હોત, પ્રેમથી મારી હારે વાત કરી હોત. હા તો આપણે છે ને આપણું થોબડું છે ને જરાક આમ હસતું રખાય તો બે માણા મીઠા પ્રેમથી બોલે. આપણે તો આ ઘડીએ કીધું ને કે લગ્ન કરીને આવી રીતે દાંત નથી કાઢ્યા, પણ આપણે છે ને પ્રેમ જોતો હોય ને તો સામેના માણસની સામું જરાક હસતા હસતા જોઈને તો માણસને પ્રેમ વરસે. પણ એ માયલું તો આપણને આવડતું નથી અને પણ આપણે એની જરૂર નથી. તમે એક કામ કરો, આ તમને કીધું છે ને એટલું કરો. હવે ફટાફટ જમવાનું બનાવો અને કાલથી છે ને બધું સમયસર થવું જોઈએ. સારું, સમયસર થઈ જાય. અને હસતું મોઢું જોવું હોય ને તમારે પણ એ રીતમાં મારી રહેવું પડે તો હસતું મોઢું તમારું જોઈ શકો. રોજ ઉઠીને દુઃખી કરો ને રોવડાવો તો હસતું મોઢું તમે ક્યાંથી સુધારતા? હા હા દેવાભાઈ, જય શ્રી કૃષ્ણ બેન. ક્યાં જાવ છો? ભાઈ, મારે તમને એક વાત કરવી છે. મને વાત કરવી છે? હા ભાઈ. જો આ ગામમાંથી કોઈ આવતું જાતું હોય છે ને અને એ જોઈ જાય ને તમને આ રીતના તો તમારી ઘેરે દખ ઊભું થાય. એટલે તમારે જે કાંઈ પણ કામ હોય એ કામ કરો ને તો હું જાઉં. મારું કામ છે, કામ પતાવું. જુઓ, મારી વાત તો સાંભળો. આ ગામના લોકોની છે ને મને કાંઈ બીક નથી, કોઈની બીક નથી. આખા ગામને ખબર છે કે તમે મારા માનેલા ભાઈ છો. એટલે એક બેન એના ભાઈને તો મળી શકે ને. પણ છતાંય આ ગામને મોઢે કવણા બાંધવા નથી જવાતા. મેં એક ભૂલ કરી હતી ને એનું પરિણામ તો હું ભોગવી રહ્યો છું. જુઓ, હવે હું નથી ઈચ્છતો કે મારા કારણે મારી બેનને કાંઈ થાય. જો ભાઈ, તારી આ બેનને કાંઈ નહીં થાય, પણ મારે તો આ રાધા બાબતે વાત કરવી છે. આ કેમ રહી શકો છો તમે એકબીજા વગર? મને તો એ નથી સમજાતું. અને તું તો એને આટલો બધો પ્રેમ કરતો હતો, શું થયું? આકાશમાંથી જ્યારે તારો ખરી જાય ને પછી આકાશ એ તારાને વીણવા નથી ઊભું રહેતું. આકાશ તો એની જ મોજમાં ફરતું હોય છે. એવી જ રીતે રાધા મારા જીવનમાંથી જતી રહી તો શું થઈ ગયું? હું સીવી રહ્યો છું ને રાધા વગેરે રીતે. રાધા ગઈ નથી તારા જીવનમાંથી. રાધાની જરૂર કાંઈક ને કાંઈક મજબૂરી રહી હશે, પણ અત્યારે તારી રાધા છે ને બહુ હેરાન થાય છે. ઓલો રાજ એને મારકૂટ કરે છે, થરાઈને ધાન નથી ખાવા દેતો અને એટલી હદે હેરાન કરે છે ને કે વાત નહીં પૂછ. હા, તારી રાધાને અત્યારે તારી જરૂર છે. શું તું એના સંકટ સમયમાં જ તે તું એની હારે નહીં ઊભો રહે ને તો તારો પ્રેમ નહીં કહેવાય ભાઈ. જ્યારે મને મારી રાધાની જરૂર હતી ત્યારે રાધા નહોતી મારી પાસે. જો હું એના દખમાં સહભાગી થઈ શકું, મને કોઈ વાંધો નથી. પણ આ સમાજ, આ લોકો, એ લોકો હજી મને ગાંડો સમજશે. એકવાર તો પ્રેમમાં ગાંડો થઈ ગયો છું. કોઈ નહોતા સમજે કે એ વખતે તે, અને આજે નહીં સમજે. હા, શું કહું ને, કદાચ બની શકે કે આ વખતની મદદને પણ એ લોકો હજી પહેલાંનો જૂનો પ્રેમ સમજી લે. તો તમારામાં ક્યારેય પ્રેમ ખતમ થયો જ નહોતો. રાધાએ ભલે રાજ હારે લગ્ન કર્યા છે, પણ એ પ્રેમ તો હજી તને કરે જ છે. અને આ વાત તારી સુધી પહોંચાડવાનો એક જ મંતવ્ય હતો મારો કે તારી સિવાય કોઈ એની મદદ નહીં કરી શકે. એક તું જ છે કે એને સમજી શકી. બની શકે કે તમારી વાતો અંધી હાંસી હોય, પણ જુઓ હવે અમારા બંનેના રસ્તા અલગ છે. અમારી યારે જે કંઈ પણ થયું હતું ને એ અંધી યાદો મેં માંડ કરીને મિટાવી છે મારા જીવનમાંથી. ફરી પાછો હું એ જંજાળમાં પડવા નથી માગતો. એ મને કાંઈ નથી ખબર, પણ મને તો અત્યારે એટલી જ ખબર છે કે રાધા અત્યારે તારી રાહ જોઈને બેઠી છે કે ક્યારે મારો દેવો આવે અને ક્યારે મારી મદદ કરે.
મારાથી નથી જોવાતું રાધાનું દુઃખ. અને તું એક જ છો મારા ભાઈ કે તું રાધાને આ દુઃખમાંથી બહાર કાઢી શકે છે. સો દુનિયાની વાતોમાં આવીને તો ક્યારેય તું કંઈ નહીં કરી એક. હમણાં તે જ તો કીધું કે ગામના મોઢે ગયણા બાંધવા નથી જવાતા. તું જ વાત માને છે પાછો? હા, માનું છું. કારણ કે મારા જીવનમાં મેં અનુભવ કરી લીધો છે. ખાઈ નહીં. છોડો ને બેન આંધી વાતો. આખરે ગમે એમ તોય હવે રાધા રાજની પત્ની છે, એટલે એ બેને કેવી રીતે જીવવું કેવી રીતે નહીં એમને નક્કી કરવાનું એ છે. કાંઈ મને નથી ખબર. મને તો એટલી ખબર છે કે તું જ એક છે રાધાની મદદ કરીએ કે એમ છે. જય શ્રી કૃષ્ણ. હા, વાત તને કહેવા હાટું આવી હતી. સો હા તમે કહેતા એ જો તને કહી દઉં છું, હા તારા બાયુ માણસ જરા સંભાળી લેજે. હું છું છે હા, એના કારણે જો આપણા સંબંધ ન બગડે ને એમાં વધારે સારું છે. હો, હું થયું છે હું એમ. હા, તારી ઘરવાળી બોલા દેવલાય રે, હા દેવલાય રે ઊભા થા. મેં મારી હગી આંખે જોયા. એની યારે હું વાતું કરતા હતા આમ જો. હા છે ને, હા જો એની યારે વ્યવહાર રાખશે ને તો આપણા વ્યવહાર પૂરા થઈ જાય. એટલે તું એને જરા કાબુમાં રાખજે. હા તો ઊભી થઈ એમાં હું ગુનો કર્યો છે મેં? મારો ભાઈ છે, મારા ભાઈના ખબર અંતર ન પૂછવા મારે? બંધ થઈ જાય હો. તારા ભાઈના સંબંધ કરતા અમારા સંબંધ વધારે જરૂરી છે. અમારે અમારો સંબંધ હાસવવાનો હોય. આ તારા ભાઈઓ છે ને આવા ઈ તો આવતા જતા રહે, બરોબર? બાકી અમારો સંબંધ એકવાર તૂટશે ને તો પાછો હંધાહે નહીં. હા તો પછી તમે તમારો સંબંધ હાસવો અને હું મારો સંબંધ હાસવું. હા તો જોયું આ તારી બાઈનો જીભડો જોયો? હે, હા મને લાગે છે આપણા વ્યવહાર પૂરા કરાવશે. હા મને ખબર છે હું કાવા દાવા કરે છે બધાય, પણ આ છે ને તમારા કાવા દાવા કોઈ દે હાજા થવાના નથી અને કાંઈ ભેળું થવાનું નથી. મારી નિયત છે ને તમારી જેમ ખોટી નથી. ભલે અમે રૂપિયાવાળા ભલે નથી, પણ અમારું મન મોટું છે, સમજ્યા? આ મારો ભેરું છે ને એ કઈ નિયતનો ખોટો માણા નથી હો. એને રહેતા નથી આવડતું તારી બેનપણીને, એટલે આખો દી આમ કડતાલો વગેડ્યા કરતી હોય. તો ભગવાનનું નામ લેવામાં હું પણ પાપ આખો દી કર્યું? નો હોય, ઘરવાળાને હાસવવાનો હોય. હું કીધું બરોબર ને? આ તમને જે જીવ જન્મ ને આ બધું આયલું છે ને એ ભગવાને જ આપ્યું છે. અરે ભગવાને બધું આપ્યું છે. હે એ ભાઈ જો આ મારે છે ને ખોટી જીભાજોડી નથી કરી તારી ભાઈ માણા રહ્યો. હા તારે છે ને બધું સંભાળવાનું છે. આ જો દેવલાય સંબંધ રાખશે ને તો મારે મેળ નહીં આવે. હા તો એ મારો ભાઈ છે, સમજ્યા? અરે ભાઈ હાટું થઈને તું અમારો સંબંધ તોડાવવા માંગશો? ઈ માનેલો ભાઈ છે, ક્યાં તારો હગો ભાઈ છે? અને એને એનું તને હું કામ એટલું બધું પેટમાં દાજે છે? પણ ઈ તમને શરમ નથી આવતી? હે, હાવા ભાઈબંધનો સાથ આવા એટલે તું કહેવા હું માંગશો? હારો જ છે મારો ભાઈબંધ. હારો હોત ને તો અહીંયા ફરિયાદ લઈને ન આવ્યો હોત. ઈ તે બાયુ માણસના વહીવટમાં. બાયુ માણાનો વહીવટ નથી, એની બાયડીનો વહીવટ છે, બરોબર? અને તું છે ને કાન ભંભેણા શું કરતી હતી દેવલા રે? ભાળી ગયો એટલે જ આવ્યો ને અહીંયા. તો હું કોઈના બાપથી નથી બીતી. મારો ભાઈ છે. આ તો પણ ભલે નહીં રહ્યો તારો ભાઈ, મને શું વાંધો હોય તારો ભાઈ આ હોય તો એમ. રહેવાનો છે આખી જિંદગી, અલ્યા બરાબર? ભાઈ આ મને તો એવું લાગે છે તું નમલો છો. આ બી બાયડી સામે બોલતી હોય ને તો બે અડબોથમાં નાખી દેવાય. આ મારી બાઈ બોલે તો ખબર પડે. હે આમ સીધીની દોર કરી દઉં અને આજ હા 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 મારી સામે અને હું અહીંયા ઊભો છું ને તારી સામે જેમ ફાવે એમ બોલે છે. તું છે ને તારી લલુડી તારી કાબુમાં રાખજો, આ જીભડામાં ભરાવીને રાખજે. આમ જો મારો ભાઈબંધ આવે ને તે કઈ બોલતી નહીં, જો કહી દઉં છું. અને તારો ભાઈ હોય ને તો વહીવટ બધો અહીં છે ને ઘરમાં બોલાવીને કરી લેવાનો, બહાર સોરે છે ને દેકારો નહીં કરવાનો. અને ઈ આ મારી ભાઈબંધની બાયડીનો તો બિલકુલ નહીં, બરોબર? એક વાત કહું, આ રાજભાઈ તો એનું ઘર હૈકે ન થાકતા, પણ તમને સડાવીને તમારું ઘરે તોડાવવા માંગે છે. તમે આંધળા થઈ ગયા છો તમારી ભાઈબંધીમાં, પાટા બાંધ્યા છે આખે. એની અને રાજભાઈ, હું તો તમને હજી વિનંતી કરું છું, આ સંબંધ બગડે એની કરતા આ રાધાને છે ને દેવાને હોપી દો. હા તું શું બોલશો? એનું ભાન છે તને? રાધાની જિંદગી બગડે ને એની કરતા એની જિંદગી સવરશે દેવા હારે. હા ખબર તો પડી જ ગઈ હતી કે આ દેવાને મળે છે એટલે આ કાંઈક રમત વાયદરી છે. આ જુઓ, હા છે ને વટની વાત હતી અને મારો વટ છે ને ક્યારે પાછો ન પડે. હા વટને ખાતર જ એને લાવ્યો છું.
હા આખા ગામમાં સૌથી રૂપાળી બાયડી મારી છે. હા વાત વટે વહી ગઈ હતી ને એટલે જ એની હારે લગ્ન કર્યા છે. અને તમે શું કહો? આ મારી બાયડી હું એને આપી દઉં, હું એવો મોટો દાનવીર થઈ જાવ એમ? જુઓ રાજભાઈ, કોઈની જિંદગી બગાડવી ને એ આપણા હાથમાં નથી. તમને ખબર છે કે રાધા દેવાને જ પ્રેમ કરે છે, તો પછી તમે એને મારકૂટ કરો, ગમે તે કરો, પણ એ ક્યારેય તમારી નથી થવાની. હાજી કહું છું, સમય પહેલાં છે ને તમે સુધરી જાવ અને દેવાને આપી દો એનો હાથ. અલા ભાઈ, મારો ભાઈબંધ સુધરેલો જ છે અને સુધરવાની જરૂર જ નહીં. તું આ શું વાત કરશો? હવે એની બાયડી છે એ કોઈ બીજાના હાથમાં થોડી હોપી દેવા અહીંયા આવ્યો છે. અને આ તારો જીભડો છે ને મોઢામાં રાખ, જેવું મોઢામાં એવું બોલમાં. મારે છે ને તમારી હારે કોઈ વહીવટ જ નથી કરવો. અમે ક્યાં કહીએ તમારે અમારી હારે વહીવટ કરો? હે હા જો હો વાતની એક વાત, અમારી મિત્રતા કાયમ રહે, ગમે એ વશમાં આવે. હું કેવું? હા એ તારી વાત સાચી, પણ આ તારી બાયડી જો હા એના વગી કે એની પક્ષમાં બોલશે ને હે તો ઘણું બધું થઈ જાય. આ તું ભાડે મેં સડાવી દીધી કે નહીં? હા એ તો મને ખબર છે, પણ મને નથી લાગતું કે આ તારી બાયડી તારાથી કાબૂમાં આવે. જો આ ખોટી છે ને મારે લપ નથી કરવી. હવે છે ને આનો રસ્તો મારે જ કંઈક કરવો પડશે. હા ભેળું નહીં થાય. હાલ મારી હારે હાલ. આમ જો હું હારે જ છું, જે રસ્તો કરવો એ કરે. હાલ હાલ તું મારી હારે હાલે ત્યારે. હાલ હાલ. રાધા, જોકે કેમ છે એમ પૂછવાનો મારો કોઈ હક તો નથી, પણ એમ છતાંય આજે ઘણા બધા વરહો પછી મળી જો. આમ તો જૂક પણ કહી શકાય કે કેમ છે? મને શું વાંધો હોય, સુખી છું. પણ તને કેમ છે? સુખી છે. હા, તારી આંખોને હજી થોડી ઘણી સમજી લઉં છું. તારા કહેવાથી હકીકત ક્યારેય બદલાઈ નહીં જાય. હું જાણું છું કે તારા જીવનમાં તું કેમ છે અને અત્યારે કેવી કેવી પરિસ્થિતિઓનો સામનો કરી રહી છે. કેવી પરિસ્થિતિ? મને શું વાંધો છે? કંઈ વાંધો નથી. હા જો તારી સામે જેમ પહેલાં હતી એના કરતાં પણ વધારે સારી થઈને રહું છું ને. સારી રીતે રહેવું અને સારું હોવું બંનેમાં પણ ઘણો બધો તફાવત છે. જો ભગવાને આપણને બંનેને ક્યારેય ભેગા તો ન થવા દીધા, પણ એમ છતાંય ન જાણે કેમ પણ તારાથી જુદો થયો ને ત્યાર પછી સાલું જીવન સાવ નીરસ થઈ ગયું છે. જીવું છું, શ્વાસ ચાલે છે, પણ ખોળિયામાં પ્રાણ નથી. એક સમય હતો કે જ્યારે તું અને હું મળતા ને ત્યારે એક ઉમંગ, એક ઉજાસ આવતો. મારા ચહેરા પરનું સ્મિત હતી તું, અને તારા ચહેરા પરની એ મીઠી મુસ્કાન એટલે હું. શું થાય? ભગવાનને મંજૂર ના હતું ને કે આપણે એક થઈને રહીએ એ માટે. અને મારા બા બાપુએ મારા લગ્ન તો કરાવ્યા, પણ એવી જગ્યાએ કે જ્યાં હું ખુલીને દાંત પણ નથી કાઢી શકતી, ખુલીને રહી પણ નથી શકતી, ખુલીને આરામથી નિંદર પણ નથી કરી શકતી. જો હું તો તને એટલું જ કહીશ કે આપણે બંને જ્યારે પ્રેમ કરતા હતા એકબીજાને ત્યારે પણ આવું જ હતું ને. કંઈક નહોતી મને ઊંઘ આવતી, નહોતી તને ઊંઘ આવતી. હું તારી યાદોમાં, તું મારી યાદોમાં. પણ પરિસ્થિતિ બદલાઈ ગઈ છે, સામેવાળું પાત્ર બદલાઈ ગયું છે. એટલે જે મળ્યું છે ને એને સમજીને એના સુખમાં સુખી રહેતા શીખી જાય. કઈ રીતે સુખી રહે એના સુખમાં? એ માણસ
જે ઉઠતા બેહતા બસ મારે જ મારવો, ના બોલવાના શબ્દ બોલવા. અને બીજી વાત, આપણા જે ભૂતકાળમાં બનેલું છે ને એ પણ હંધી એને ખબર છે. એટલે જ્યારે હોય ત્યારે એ પણ વાત મને સંભળાવ્યા કરે છે. પણ અમારા બા બાપુએ પૈસાના ખાતર પોતાની દીકરીને નરકમાં જવા દીધી. એને જરી કંઈ વિચાર નહીં આવ્યો હોય કે મારી દીકરીને હું ક્યાં પરણાવું છું ક્યાં નહીં. અને આ નરાધમ રૂપિયાના પાવરમાં હું કરે છે મારી હારે. તું જાણે છે ને કે તારા દુઃખ સંભળાવવાથી સૌથી વધારે દુઃખી હું થઈશ. હું પણ નથી જીવી શકતો, પણ છતાંય જીવી રહ્યો છું ને. આખરે મરી મરીને કે દુનિયાની વાતો સાંભળીને પણ છતાંય પ્રયત્ન તો કરું છું ને. હાલત તો મારી પણ એ જ છે. પણ શું થાય, મા બાપની આબરૂ રડે છે ને એટલે. બાકી કેદીનો આ ખોડિયામાંથી પ્રાણ કાઢીને દઈ દીધા હોત મેં. નહીં, આવી વાત નહીં કર. તું જાણે છે ને રાધા અને કૃષ્ણને જીવનમાં જરૂરી નથી હોતું કે જેને પ્રેમ કરી એની હારે રહી શકે. ક્યારેક એવું પણ બને કે પરિસ્થિતિ, સમય, સંજોગ અને ઈશ્વર આપણને જુદા કરી દે. પણ છતાંય રાધા કૃષ્ણની હારે ના હોવા છતાંય રાધા એના દિલમાં હતી, એની આત્મામાં રાધા હતી. અને આજે આ જગત કૃષ્ણનું નામ લેતા પહેલાં એની પ્રિયતમાનું નામ પહેલાં લે છે. શું રાધા કામ? રાધા પણ દુઃખી જ છે ને. તને પ્રેમ કર્યો તો જો જે થયું ને એ બધું થઈ ગયું છે. હવે કોઈ બદલાવ નહીં આપે. માટે મહેરબાની કરીને તું તારું જીવન સંભાળી લે. તું તારા જીવનમાં ખુશ રહે ને એ જ મારી સૌથી મોટી ઈચ્છા છે. બની શકે તો આટલું કરજે મારા માટે. રાધા, શેઠ ઘરે તો નથી ને? ના, એ બહાર ગયા છે. કેમ છે તારી તબિયત? બસ મારી તબિયત તો સારી જ છે. પણ આજ ખરું કહેવાય નહીં કે તને તારી આ નાનપણની બેનપણીની યાદ આજે આવી જ ગઈ. હા, શું કહું ને, તો તું મને ભૂલી ગઈ છે ગાંડી, હું તને નહીં. તને એવું લાગે છે કે હું તને ક્યારેય ભૂલું? હા હા, તારા લગ્ન થયા છે પછી નહીં તું મને ભૂલી જ ગઈ છે. એટલે તો ક્યારે ગામમાં નથી દેખાતી, નથી મને મળવા આવતી. એટલે જ તો મારે અહીંયા લગીન ધક્કો ખાવો પડ્યો છે. તને તો ખબર છે કે લગ્ન થઈ ગયા પછી શું હાલત થઈ છે. રહી વાત ગામમાં નીકળવાની, તને તો ખબર કેમ ના હોય કે આ ડેલીની બહાર પણ મન નથી નીકળવા દેતા. ફળિયામાં પણ કામ માંડ માંડ કરવા દે છે. તારી ઘરે તને મળવા કઈ રીતે આવી શકું? બાકી તો મારે તને વધારે કહેવાની કાંઈ જરૂર નથી. મને ખબર છે કે તને હંધી વાતની જાણ જ છે. સાચી વાત છે. મને તો એ નથી સમજાતું કે તું આટલું બધું દુઃખ સહન કેમ કરી લેશે. તું સહન શક્તિની મૂર્તિ છે. સાચું કહું ને તો આમ તને યાદ છે આપણું બાળપણ? આપણે હારે રમતા, પડતા, આખડતા, ખાતા, પીતા અને જ્યારે સુખ દુઃખનો સમય આવે ને ત્યારે એકાબીજાના દિલની વાત કરતા. સાચી વાત છે. એ બાળપણ જ સારું હતું. આ મોટા થયા ને એ આવું ખોટું કર્યું છે. તો નાના હતા ત્યારે કોઈ વાતની ઉપાધિ નહીં, કોઈ વાતની જવાબદારી નહીં. આજે હું તને મારા એ જ દિલની વાત કરવા આવી છું. જો તું માન ને તો બોલ નહીં. અત્યાર સુધી કોઈ દિવસ એવું થયું છે કે મેં તારી કોઈ વાત નથી માનતી? બોલ, શું જોઈએ તારે? જે જોઈએ એ આપું તને. મારે કાંઈ નથી જોતું. મારે મારી રાધા જોતી છે, જેવી પહેલાં હતી ને એવી. જેવી દેવલા હારે જે હસી ખુશીથી રમતી ખેલતી એવી રાધા જોવે છે. એ રાધા તો ક્યારેય પાછી નહીં મળે. કારણ કે તને ખબર છે કે રાધા તારી ગુજરી ગઈ એને તો વર્ષો થઈ ગયા. ના. હવે તો આજે રાધા જીવે છે ને ફક્ત એનું શરીર જ જીવે છે. તું ખોટી આત્મા છે. તો એની દેવા હારે જ વહી ગઈ છે. તું ખોટી છે. માનું કે તારી આત્મા દેવા હારે છે, પણ
સાચું કહું ને તો તું શેઠ સામે થા અને બોલ. અને હું તો તને એક જ વસ્તુ કહેવા આવી છું કે આવું હેરાન ન થવું હોય ને તો તારે તારી જિંદગી સુધારવી હોય ને તો ખબર નહીં કે તારી શું મજબૂરી હશે ને તે શેઠ હારે લગ્ન કર્યા અને દેવાનો પ્રેમ ઠુકરાવ્યો, પણ હું તને એમ કહું છું કે એ પ્રેમને પાછો અપનાવી લે. મજબૂરી તો તને કેમ ખબર નથી? મારા મા બાપે પણ પૈસાને ખાતર મને વેચી નાખી. હા શેઠ, એને તો એક જીદ જ પકડી હતી કે લગ્ન કરું તો રાધા હારે જ કરું, બીજા કોઈ હારે ના કરું. આ મારા મા બાપને પૈસાને હું કરવા હશે ને એ જ ખબર નથી રહી. આ લગ્ન થયા, મારા લગ્નના 10મા દિવસે મારા બા ને બાપુ અકસ્માતમાં બે ગુજરી ગયા. એના પૈસા વેડફાઈ ગયા અને એની દીકરી પણ જીવતા જીવત મરી ગઈ, એટલે કે નરકમાં વહી ગઈ. ના ના મારી બેન, તું આવું નહીં બોલ. છો મજબૂરીના મારો માણસ ક્યાં ન જાય? હે, તે એ જ કર્યું. પણ હું તને કહું ને ત્યાં સુધી મારી વાત માન અને દેવલાને તું અપનાવી લે મારી બેન. તારી જિંદગી સુધરી જાય. અને હું શું ને, તને કોઈ સાથ ન આપે ને આ દુનિયામાં ગામમાં, તો હું તને સાથ આપીશ. કઈ રીતે દેવાને અપનાવું? મારા મા બાપને આબરૂને કઈ રીતે દાગ લગાવું? લગાડવો પડશે. એક ભાવમાં બે ભાવ મારે ક્યારેય નથી કરવા. હા પગલું હું ભરીશ ને તો મારા બા બાપુજી જે સ્વર્ગમાં ગયા છે ને એની આત્માને પણ શાંતિ નહીં મળે. શું તારા બા બાપુજીને તારી એટલી જ પડી હોત ને તો તને વેચી ન હોત. અને હું તો એમ જ માનું છું કે આવા માવતર હોય ને એની કરતાં અનાથ રહેવું સારું. અનાથ આશ્રમમાં મોટું થવું સારું, પણ આ દીકરીનો સોદો કરે ને એવા માવતર નહીં હારા. અપનાવી લે, હું તને સાથ આપીશ. મારી બેન, હું તને દુઃખી નથી જોઈ શકતી. તને મારા હમશે તારા દિલની વાત કે મને તું. મારા દિલમાં તને ખબર જ છે કે એક જ વ્યક્તિ છે અને એક જ વ્યક્તિ રહે જ્યાં સુધી જીવીને ત્યાં સુધી. તો તું અપનાવીશ ને? ક્યાંય દેખાતો નથી. છે એ બાજુ ત્યાં ક્યાંય નથી એલા ભાઈ. મારો બેટો ક્યાં ગયો છે? ભાગી ગયો છે ને? આજ તો મેલવો જ નથી એને. એટલામાં ક્યાંય દેખાતો નથી. હારો મળી જાય ને એટલી વાર છે. હા આવી ગયો એમ ને? હા, તારું 1000 વાર નાક વાઢ્યું છે હે કે તું આ બધા પેતરા કરવાનું ભેલી દે. હવે આ તારા દિલની રાણી મારા ઘરની પટાણી બની ગઈ છે, એટલે એને મેળવવાના ખ્વાબ છે ને, એટલે આ કહેવાય ને સપના. હા, સપના જોવાનું બંધ કરી દે. એમ જ તારી ભલાઈ છે. અને બાકી હતું ને તો મારી બાયડી નહીં મળ્યા છે બેન કરીને. હા, આ કાવા દાવા કરવા પડે ને. હા, બેન કરીને તું મારું ઘર ભંગવા તૈયાર થયો છે, મને હંધી ખબર છે. પણ આ છે ને, હા તારા જે સપનાઓ છે ને પૂરા નહીં થવા દઉં, યાદ રાખજે. મારી નિયત તમારા લોકો જેવી ખોટી નથી ને કે બેન કરીને બીજા બધા સંબંધ બાંધતો ફરું. હા, બેન કીધી છે ને તો બેન જ માનું છું. હા તો પણ એના કાન હું કેમ ભરશો? બેન માનશો તો? હું તો કોઈના કાન ભરવા ગયો. હા, મારી બેન આવી હતી મારી પાસે અને હંધી હાંસી વાત કરી. હા, કોઈને રુદિયાની રાણી કહેવાથી રાજા થઈ જવાતું નથી. રાજા થવા હાટું આ ઘરની રાણીની જેમ રાખતા શીખવું પડે. બાકી બાઈ ઉપર તો કોણ હાથ ઉપાડે? જે માણા નમાલો હોય ને, નમાલો. બોલવામાં ધ્યાન રાખજે. તને ખબર ન હોય, હું આખા ગામનો સૌથી મોભાદાર એટલે કે પૈસાદાર વ્યક્તિ છું. આખા ગામનો શેઠ છું. હા, એકદમ હાસું કીધું મારા મિત્રએ. આખા ગામનો સૌથી મોટો શેઠ. એટલે તને છે ને આ ભોમાં ભંડારી દેતા વાર નહીં લાગે. સમજી ગયો ને તું? અને આ તું છે ને, હા કાવા દાવા કરવાનું રહેવા દેજે. નકર જે ટાટિયા પર ઊભો છો ને એ ટાટિયા ભાંગી નાખતા મને વાર નહીં લાગે. હા, સપટી વગાડતા તારો ખેલ ખલાસ થઈ જાય. અરે રામ રમી જાય તારા રામ. બધા ગોતતા ફરશે ગામમાં કે દેવો ક્યાં ગયો એમ. ચિંતા કરવાની જરૂર તો એ માણાને હોય કે જે કાંઈ ખોટું કરી રહ્યો હોય. મેં તો કાંઈ ખોટું કર્યું જ નથી. અને વાત રહી મારા પ્રેમની, તો એ પ્રેમ તો મેં વર્ષો પહેલાં છોડી દીધો છે. એટલે તું જે વાત કરી રહ્યો છે ને એ પણ પાયા વિહોણી જ છે. એટલે મને છે ને કોઈના બાપની બીક નથી. હા, મેં તું હોય કે તારાથી મોટી તોપ હોય. હા, તું ટાંટિયા તોડવાની વાત કરે છે ને તો ક્યાંક એવું ન બને
કે આ વર્ષોથી સમાવી રાખેલી મારી આગ આજે આ આગ એક જ્વાળામુખી બનીને તમારા બંને ઉપર તૂટી પડે. મને તો એવું લાગે છે કે આને છે ને એની આગ ઉપર પાણી નાખવું જ પડશે આપણે બેયને હવે. ગાંડો થઈ ગયો ગાંડો થઈ ગયો. ગાંડો થઈ ગયો. આ પ્રેમ સીનવાઈ ગયો ને એમાં ગાંડો થઈ ગયો. પણ જો હવે છે ને આજ પછી મારા માર્ગમાં વશમાં આવ્યો છો ને હે તો છે ને હા તારો જીવ લઈ લેતા મને વાર નહીં લાગે. યાદ રાખજે. હા છોડને મને. તને શું લાગે છે મેં હાથમાં બંગડી પહેરી છે એમ? અરે થઈ જા ને માટીનો. આજે તો તુંય જાણી લે અને હુંય જાણી લઉં રા એ તમારા બેય માં કેટલું પાણી છે ને કેટલું પાણી નથી. એલા મોહન હા ઓલી કહેવત તે સાંભળી હા માકડને મોઢું આવે ને હા. હે એટલે એને ધાર્યું ન રહે. આ ઓલો 12 વર્ષે બાવો બોલ્યો હા એની જેવું કામ છે. બોયલો તો ખરા. આખરે કોઈની પાછળ પૂછડું બનીને ફરતો તો નથી તારી જેમ. હવે તારી શું ઓકાત છે આની પાછળ આજે બોલે હાજી હાજી કરતો બોલશો ફરતો. તું? ઓય! બોલશો ઓકાદ વાળી થાશો એમ? ચોવીસ છે? ચોવીસ છે? ઊભો રે! ઊભો રે કહું છું. ઊભો રે, ઓકાત બતાવું. ખોટે ખોટા બાદ ભીડવા આવે છે. અરે તાકાત હોય તો ઘર સંભાળો ને. ઘર તો સંભાળી નથી એકતા અને અહીંયા આવીને ખોટે ખોટા લવારા કરે છે તે. હા ખબર નહીં. અરે શું થયું છે તમને? તમને શું થયું છે? હા દેવલાએ મને ને રાજને રસ્તામાં માર્યા. હે કેમ? તમને મારવાનું કારણ? કારણ પૂછશો? ખબર નથી તને? મને ક્યાંથી ખબર હોય? હા તમે કયા કારણોસર માર ખાઈને આવ્યા ઈ? હા તારી બેનપણી અને દેવલો જે પ્રેમ કરે છે ને એના લીધે દેવલાએ ગુસ્સો કાઢ્યો અમારી માથે. અમે એને વારા ઘડીએ હેરાન કરતા હતા ને એટલે. મને ખબર જ હતી કે એક દિવસ આવો આવશે જ તે, પણ તમે મારી વાત ન માની. હજી કહું છું કે તમારો ભાઈબંધ રાજ જરાય ન થારો. એની સંગત છોડી દો અને મારી વાત માનો. હા બાપા હા મને ખબર પડી ગઈ છે. હવે તું એકદમ હાસું કહેતી હતી. આજ પછી છે ને હવે રાજનો સાથ હું કોઈ દી નહીં આપું. એક નંબરનો ફેલ માણસ છે. ક્યાં મેં એને ખોટાનો સાથ આપી દીધો. જ્યારે હું હાસું કહેતી હતી ત્યારે તમે મને ઘણી દબાવી, પણ સારું થયું ને કે હું દબાણી નહીં તમારા કહેવા ઉપરથી. નકર આજે મારા હાથે તે પાપ થાત, ખોટું થાત. કહેવાય છે ને કે હાસું જે બોલતો હોય ને એ કોઈ દી દબાતું નથી, પણ પાપ છે ને એ મોભે સડીને પોકારે. તે આજો પોકારી લીધા અમારા પાપ. પણ કાંઈ નહીં, સમય જતાં તમને ભાન તો પડી કે અત્યાર સુધી તમે જે કરી રહ્યા હતા એ ખોટું કરી રહ્યા હતા. સાચું કહું ને તો આપણે રાજભાઈને સમજાવવા જોઈએ અને રાધાનો હાથ દેવા વેરે આપી દેવો જોઈએ. તારી રાધા જરાય સુખી નથી ને. તારી વાત એકદમ હાચી છે. હો પાન નહીં પણ મારી શાન ઠેકાણે લાવી દીધી છે દેવાએ. પણ તું કહે એમ હવે આપણે જ તે છે ને એ રાજને ઘરે જઈ અને રાધાને અને દેવાને મિલન થાય ને એવું કાંઈક કરવું જ જોઈએ. હો નકર ખરેખર આ રાજ છે ને રાધાને જીવવા નહીં દે. હવે આજ જે કાંઈ બનાવ બન્યો ને એના પછીની વાત કરું છું. હા તો નો જ જીવવા દે ને, કારણ કે રાજભાઈને પહેલેથી પૈસાનો પાવર જ રહ્યો છે. એને એમ છે કે મારી આગળ રૂપિયા છે તો હંધુય છે, પણ એને એ નથી ખબર કે આ જીવનમાં રૂપિયા હંધુ નથી હોતા. ક્યારેક કોક માણસ સાથે સારો સંબંધ રાખ્યો હોય ને તો સંકટ સમયે કામ આવે છે. અને આપણે જ્યારે મરીએ ને ત્યારે કરોડપતિ કેમ ન હોય, પણ ખાંધ્યા તો માણસ જ હોય ને, હાચી રૂપિયા વાત. નથી હોતા. તારી વાત એકદમ હાચી છે. તું ભાષણ દેમાં મને છે ને બધી ખબર પડી ગઈ છે. હું છે ને રૂપિયાની લાલચમાં એની વાંહે લબડતો હતો. ખબર જ હતી મને કે લાલો લોભે લલચાણેલો જ છે, પણ હું કહેતી હતી ત્યારે તમને હાસું નહોતું લાગતું ને. હવે એના કહેવા ઉપર મેં તારી ઉપર હાથે ઉપાડી દીધો, જે મારે ન કરવું જોઈએ. કાંઈ નહીં, જે થાય ને એ હારા માટે જ થાય છે. આજે તમને આ દેવાભાઈએ માર્યા ને તો
એમાં તમારી શાન તો ઠેકાણે આવી. આપણે બે પ્રેમી પંખીડાને એક કરીશું જે જુદા થઈ ગયા છે. અરે હું તો એમ કહું છું કે આ પ્રેમી પંખીડા જ નથી, પણ બે એક છે ને પ્રેમથી ભરેલી આત્મા છે. જો એ આત્માનું મિલન આપણે કરાવી દેવું ને તો આપણને પુણ્ય થાય. સાચી હું વાત છે ને છે. કહું છું તને, હવે છે ને આપણે વાતોમાં વખત નથી કાઢવો. હટ હાલ નકર ઓલા રાજનું કાંઈ નક્કી નહીં, હું કરી નાખશે રાધા હારે. સાચું કહું ને તો પ્રેમ છે ને બધું જ છે. આ દુનિયામાં પ્રેમ ન હોત ને તો કંઈ ના હોત. હવે તો તમને ભાન પડી ને. હા મને બધી ખબર છે પ્રેમ, પણ તું આ છે ને ભાષણ દેવાનું બંધ કરીને હાલ ઊભી થા, જવાનું હોય તો હાલ હબદાન. છોડો. હું માંડ્યું છે આ બધું? હું માંડ્યું છે? શું કર્યું હવે મેં? હા તું અને ઓલો તારો દેવલો મારા ઉપર હાથ ઉપાડે, મને મારવા આવ્યો. જો હવે મારી સામે આવ્યો ને એટલે એનો જીવ લઈ લેવાનો છું. હું વાત છે એ વાતની મને કઈ ખબર જ નથી ને તમે ડાયરેક્ટ મારી ઉપર આડું નાખવા માંડ્યા. હા મને ખબર છે, હા હંધી તમારી બધાની રમત છે, મને બધી ખબર છે. હા તમે બધાય મને અંધારામાં રાખીને મારી હારે કાવતરા કરી રહ્યા છો. પણ જો સાંભળી લે, હા તને છે ને દેવાની હું ક્યારેય નહીં થવા દઉં. હા તું મારી બાયડી છો ને મારી જ રહે, સમજાણું? અને આમ જો હવે યાદ રાખજે, હા બીજી વાર છે ને હા હું ક્યારેય થયું ને તો છે ને જીવ લઈ લે તારો, યાદ રાખજે. શું થયું છે એ મને ખબર. મારા ભાઈ આ બધું ખોટું થાય છે હો. હવે તું સમજી જા ને તો સારી વાત છે. હું સમજી જાઉં? હું સમજી જાઉં? તે જોયું નહીં ઓલા હરામીએ આપણી ઉપર હાથ ઉપાડ્યો, આપણને માર્યા. બધી મને મને તો છોડી નહીં જોતું. બધી મને ખબર છે, મેં માર ખાધો ને તારી હારે. એટલે દેવાએ તમારા ઉપર હાથ ઉપાડ્યો છે. હા નાટક તો એવા કરે છે જાણે હાવ અજાણ હોય. હે સોરાજભાઈ ભાઈ તું સમજી જા ને તો સારી વાત છે. આમ જો તું વિચાર, આ પૈસાના જોરે તે હું નથી કર્યું એને મેળવવા માટે, તોય આ તારી થઈ. તું આખા ગામનો મોટો શેઠ છો એ વિચાર તો કર. આ રૂપિયાના પાવરથી નહીં, તું એકવાર દેખાડી દે મારા ભાઈ કે તું આ ગામનો શેઠ છો. પછી જો આ જે ગામના લોકો તને ધિક્કારે છે ને એ જ તને માનપાનથી બોલાવશે. દેવાનું ને રાધાનું મિલન કરાવી દે મારા ભાઈ. ભાઈ તમે કોને સમજાવો છો? તમે કોને સમજાવો છો? જેનામાં હળઝર શક્તિ હોય એને સમજાવો ને. એક કામ કરો, આ તમારા બે હાથે છે ને અમારી ગળકી દબાઈ દો એટલે તમારા જીવને શાંતિ થઈ જાય. હા. આમે તમે તમારા વટમાં ને વટમાં મારી જિંદગી તો બરબાદ કરી જ નાખી છે. જીવતા જીવ તમે મને મારી તો નાખી જ છે. હા એ વાત તે હારી કરી. હા તું જ ન રહે ને એટલે કઈ ફળોજન જ ન થાય. ભાઈ પછી વાત છે આ તારું રાજ- તારું જ ઘરે છે. મિનિટ દેવાભાઈ હાથ નહીં લગાડતો. રાધા હવે એકલી નથી, રાધાની હારે હવે એનો દેવોય છે. હા હવે છે ને અહીંયા આવી ગયો છો ને, હવે તારો જીવ લઈ લેવો ને તઈ જ મારા જીવને શાંતિ થાય. આજ તો તને છે ને પૂરો જ કરી નાખવો છે. અરે ભાઈ, આ ફૂપાડ નહીં ને, આ જોયું નહીં? હે રસ્તા વચ્ચે તો માર ખાઈને હાલ્યો આવ્યો છે ને, વળી પાછો વટ બતાવવા અહીંયા બાયડી ઉપર હાથ ઉપાડે છે. અરે તારામાં તાકાત હોય તો કરીને ગામને ભેગું અને ગામની વસાળે આવીને વાંધો કરે. અને એ મારી બાયડી છે, મારે કરવું એ કરું. હે હા તું મને કહેવા વાળો કોણ? તો નહીં દેવા રાધાને અટતો નહીં. આ રાધા છે ને તારી પત્ની છે, પણ ઈ પેલા દેવાની પ્રેમિકા છે રાધા. એ! બોલવામાં ધ્યાન રાખજે. તુંય ધ્યાન રાખજે, તારો અવાજ અહીં નીચો રાખજે. દેવા. આ તો હું બોલ્યો નથી એટલે. અને આમ પણ હું નથી કર્યું મારી રાધાએ તારી માટે. આ તારા ઘરમાં આવીને હંમેશા માટે તારી થવા માટે તો એ તૈયાર જ હતી. પણ તું ક્યારે રાધાને તારી પત્ની તરીકે સ્વીકારી શકો છો? અરે પૈસા પૈસા પૈસા, અરે પૈસાને શું કરવા છે? આ કેટલા રૂપિયા છે તારી પાસે? આ પૈસો સુખ આપે ને તને તો મેળવી લે ને સુખ પૈસામાંથી. આ હું કામ ને ખોટે ખોટી હા છોડીની જિંદગી બગાડવા નીકળો છો? ત્યારે હોય ત્યારે એની ઉપર નમાલાની જેમ હાથ ઉપાડશો? શરમ નથી આવતી? અરે મરદ જાત બનાવ્યો છે તને ભગવાને, તો મર્દાનગીનો ઉપયોગ કરીને ખોટે ખોટો હાલી મેળો છો તે. હાચી વાત છે રાજભાઈ. અમારો ભાઈ જે બોલે છે ને એ હાવ હાચી વાત છે. તમે અત્યાર સુધી રાધાને એનું સુખ આપ્યું છે? કાંઈ નહીં. મારકૂટ કરી છે ન કરી, ન બોલવાના શબ્દો બોલ્યા છો. સો રાજભાઈ,
હા તમારી બેન તમારી પાસે પહેલી વાર કંઈક માગે છે. સો હું હાથ જોડીને કહું છું કે આ રાધાનો હાથ દેવાના હાથમાં આપી દો. એ બેને એક થઈ જવા દો. એમાં જ એ બેનું સુખી જીવન છે. તને આપણી મિત્રતાના હમશે મારા ભાઈ. હા ભાઈ. આ બેનું મિલન કરાવી દે. શું એ બે ખુશ રહે ને તો આપણને દુઆ મળશે મારા ભાઈ. દુઆ મળશે. મારે એક ભાવમાં બે ભાવ નથી કરવા. બસ રાધા મારા હમશે. ખબર છે કે તું દેવા વગર એક મિનિટ નથી રહી શકતી, પણ તોય તે આ રાજભાઈની થવાની ઘણી કોશિશ કરી, પણ પ્રેમ છે ગાંડી. સો પેલો પ્રેમ એમ ભૂલાતો હોત ને તો અત્યારે જગતમાં રાધા કૃષ્ણનું નામ ન લેવાતું હોત. હું જાણું છું કે આ રાધા ક્યારેય પણ મારો સ્વીકાર નહીં કરે, પણ એમ છતાંય આખરે પ્રેમ કર્યો હતો તને. હા, તને આવા નરકમાં ધકેલી દેવા માટે નહીં. ભલે કદાચ તું મને ન અપનાવે કે હું તને ન અપનાવું, પણ એમ છતાંય હું તને આજે આ રાક્ષસની હારે તો રહેવા નહીં જ દઉં. અરે કોઈ પણ સંબંધ અને કોઈ પણ હિસાબે હું મારી રાધાને અહીંયાથી લઈ જવા માંગુ છું. દેવા અને લઈને જાય. એ મારો પતિ છે. હું જીવી તો અહીંયા અને મરી તો અહીંયા. બસ બસ કરી જા રાધા, બસ કરી જા. દેવા, તે સાચું જ કીધું મારા ભાઈ. આ રાધા મારી ક્યારે હતી તો મારા વટને ખાતરે ને અહીંયા લઈ આવી. રાધા તો પહેલેથી જ દેવાની હતી. રાધા મારી હારે સોરીના 4 ફેરા ભલે ભલે, હું ક્યારેય એનો પતિ ના બની શક્યો. જા દેવા મારા ભાઈ, લઈ જા તારી રાધાને. તારી રાધા તને મુબારક. હા હા, આજથી આ રાધાનો હાથ તને ઓપે છે. એ હાથ જોડીને એક વિનંતી કરું છું. રાધાને મેં ક્યારેય પતિનું સુખ નથી આપ્યું, પણ મારા ભાઈ મારી રાધાને એટલી ખુશી આપજે કે એની સામે આ દુનિયાની અતિ ખુશી પડી જાય. જા, લઈ જા તારી રાધાને, લઈ જા. વાહ મારા મિત્ર, વાહ. ખરેખર મને ગર્વ થયો કે તું મારો મિત્ર છો. તે જે પગલું ફેર્યું છે ને મારા ભાઈ, ખૂબ હિંમતની જરૂર હોય છે મારા ભાઈ, ખૂબ હિંમત. ધન્ય છે મારા મિત્ર, ધન્ય છે તને. ચાલે દેવા, લઈ જા ને તારી રાધાને, લઈ જા તારી રાધાને.